મહેસાણાના કડી પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સાણંદ કડી રોડ પર આવેલા શેડફા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલું એક વિશાળ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પંજાબથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા આ દારૂના જંગી જથ્થામાં કુલ 14,481 બોટલો મળી આવી છે, જેની કિંમત 75 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન એસએમસીની ટીમે પંજાબના 2 શખ્સોની ધરપકડ કરી છે અને દારૂ, કન્ટેનર તથા મોબાઈલ ફોન સહિત કુલ 92.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં સામેલ દારૂ સપ્લાય કરનાર અને રિસીવર સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને હાલ બાવલુ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.